દાડો લાંબો છે પણ નાડી મારે વાલી જોગાને નાવલી અને કુંડલા એના કાળજા કેરી જુનાગઢના પાદરમાં નીકળે અને નવાબની બીબડીયું જોવા નીકળે જોગીદાસ ખુમાણને મારે જોવો છે એ કેવો હોય છે આની વાતો જગતના ચોકમાં રહીએ જેણે કંઈક કર્યું છે એવી બે કડી લઈ અને પછી મારે ચારણત્વની જે થોડી ટૂંકમાં વાત કેવી છે ચારણ દોઢહુરો હોય ચારણ દાતાર હોય ચારણ કોકને કઈ હગે ચારણ સત્ય વક્તા હોય એટલે હું ઘણીવાર કહું છું ઇતિહાસોને પઢા રસોને जिसको गाया तलवारों की शाहों ने जिसको दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं चारण हूँ मैं અને ચારણ વચન આપે તો શું થાય એની એક નાનકડી વાત વચ્ચે યાદ આવી એટલે કહી દઉં પાંચાળની ધરતી અને હાજનું બરાબર ટાણું છે અને કરણાજી ગોળ નામનો ચારણ કરણાજી ગોળ નામનો અને ધીરો 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 વયો જાય છે પોતે એમાં નાનકડું ગામ આવ્યું ચારણે વિચાર કર્યો કે અહીંયા મારી બેનનું ગામ છે એટલે બેનને ત્યાં આવ્યો નથી થોડા સમયથી એટલે જરાક થાતો જાઉં હવે એની કોઈ હગી બેન નહોતી ત્યાં જીભની માનેલી ધર્મની બેન હતી અને રબારીની દીકરી મને આ નાનકડો પ્રસંગ ગમે એટલા માટે રબારીની દીકરી અને એ રબારીની દીકરીને પોતાને હગો ભાઈ નહીં એટલે ચારણ છે એને બેન કરેલી અને પોતાના ગામની દીકરી બેન કરેલી એ અહીંયા હારે એના પાદરમાંથી આ કરણોજી ગોલ નામનો ચારણ નીકળ્યા અને એને થયું કે બેનને મળતો જાઉં ગામમાંથી નીકળ્યો છું હાજનું ટાણું છે રોકાઈ જાય છે અને બરાબર બેનના ખડકી ખોલી અને ફળિયામાં જા પગ મૂકે તો બે છોકરા રોવે છે અને બેન પણ રોવે છે અને બેનને રોતી જોઈએ ચારણ ફળિયામાં હળી કાઢીને આવ્યો બેન શું કામે રોવે છે તને કોણે દુભી બેન તને શું કર્યું મારી બેન એટલે બેન તરત આહુડા લોવા મીડી મારો વીરો આવ્યો મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજાણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી બેને આહુડા લુઈ નાખ્યા પણ બેન કહેતો ખરી તું શું કામે રોતી હતી તું મારી ધર્મની બેન છો પણ તારા માટે હું જીવ આપી દઉં બેન તું શું કામે રોવે છે કે તારા બનેવીએ લાંબુ ગામતરું કર્યું છે અને આ છોકરાને મોટા કરવું એ તો તને ખબર છે ને કે હા બેન એ તો મને ખબર છે એના પછી તો હું 2-3 વાર આવી ગયો છું ને મારા બનેવીએ ગામતરું કર્યું એને તો 2-3 વર્ષ થઈ ગયા કે 2-3 વર્ષે હવે એ રોવે છે યાદ કરીને તો કે એટલા માટે નથી રોતી પણ મારી વાલી ભેહું 2-4 જે હતી ઈ કોક ચોર ચોરી ગયા છે 2 દીથા કોઈ માણસોને મેં મોકલ્યા છે ગોતે છે પણ જડતા નથી ચોર જડતા નથી અને ક્યાં કોણ લઈ ગયું છે એ ખબર નહીં એટલે આ મારા નાના નાના 2 છોકરા છે એને મારે નભવું કોના માટે મારી વાલી ભેહું હતી એ ભેહુંને કોક ચોરી ગયું ભાઈ એટલે હું રહું છું ચારણ ફળિયામાં ઉભો હતો સત્ય ઘટનાનો પ્રસંગ જાજા વરહ નથી થયા ફળિયામાં ઉભા ઉભા કીધું બેન હવે જે માતાજી હવે હું જાઉં છું તારી ભેહું જડે ને તો પાછો આવી છે કે હા હું ચારણ પ્રતિજ્ઞા લઉં છું બેન તારા ફળિયામાં જ કે કાં તો આ ચારણ મારી બેનની ભેહું એટલે કે તારી ભેહુંને ગોતીને આવી અને જો તારી ભેહું બેન નહીં જડે ને તો જગતના ચોકમાં ચારણ જીવતો નહીં રહે તારી પાસે વચન દઈને જાઉં છું તને અને ચારણ નીકળ્યો ભાઈ ત્યાંથી થાંગાના એક એક ડુંગરાની માલિકો નેહડે નેહડે ગામડે ગામડે રખડતો તો કોઈ મારી બેનની ભેહું ના વાવડ દે કોઈ મારી ભૂખ્યો અને તર્યો ક્યાંક મળે તો થોડું ઘણું દૂધ પી લે પણ જમતો નથી ખાતો નથી 1 દી 2 દી અને 3 દી થયા ચોટીલાના પાદરમાંથી ચારણ નીકળ્યો ચોટીલા દરબાર સાહેબને ખબર પડી કે ચારણ નીકળે છે સમાચાર દીધા તેમને મહેમાનગરી બતી કરવા માટે લઈ આવો ચારણને લઈ આવ્યા ટૂંકમાં હાજનું ટાણું વાળું કરવાનું ટાણું થયું કે હું ખાતો નથી મારી બેનની ભેહું ગોતવા નીકળ્યો છું તો કે તો ખાલી દૂધ પી લેજો બધાની હારે બેહો વાળું કરવા માટે ડાયરો બેઠો અને દૂધની તાહળીઓ ભરાઈને આવ્યું એ દૂધની તાહળીઓ ભરાઈને આવ્યો ને કરો હરિહર એ હાથમાં દૂધની તાહળી ચારણે ખાલી આમ લઈને મૂંછું દાટી હરખા કરી અને મોઢે તાહળી માંડીને હબડકો લીધો પણ ત્યાં તો પગથી માથેથી વેમંડ ગઈ એ દૂધની તાહળી ચારણના હાથમાંથી મુકાઈ ગઈ ત્રાહળી હેઠી પડી ગઈ ચારણ ઉભો થઈ ગયો દરબાર પણ ઉભા થઈ ગયા ચોટીલા દરબાર હા કવિરાજ શું થયું કયો તો ખરા કે કાંઈ નહીં રહેવા દો હવે બીજું કાંઈ મારે કેવું ના ના કે કાંઈ દૂધમાં કાંઈ આવી ગયું દૂધમાં કાંઈ કચરો આવી ગયો કે કચરો દૂધમાં નથી આવ્યો દરબાર કચરો તમારા મનમાં આવ્યો છે આવું ચારણે કીધું તેથી દરબારે કીધું કવિરાજ ચોટીલાના દરબારગઢમાં તમે છો તમે આવા મેણા શું કામે મારો છો કે મેં જે દૂધનો ઘૂંટડો લીધો એ દૂધ જે આહુડા પાડતી રબારીની દીકરી મારી ધર્મની બેન છે એની ભેહુનું દૂધ છે મારો ચારણનો ઓળખમાં ફેર ન પડે
કે આટલી ભેહું દૂધની એમાં દૂધ આવ્યું એમાં તમે વર્તી જાઓ, તમારી જીભમાં કંઈક એવું લાગ્યું કે ચારણની જીભમાં ફેર પડે તેથી અમારી ભેળિયા વાળીઓ લાજે, ચારણની જીભમાં કોઈ દી ફેર ન પડે, હું દૂધને ઓળખી ગયો. આ સત્ય ઘટનાનો પ્રસંગ હજી ચોટીલાના પાદરમાં પાળીઓ ઊભો છે, કરણાજી ગોળ નામના ચારણનો. દરબારે તરત હુકમ કર્યો, તપાસ કરો કે આ બન્યું છે. હકીકતમાં ઘટના એવી બનેલી કે ચોર ચોરી કરી ગયેલા અને હવાર થઈ ગયું એટલે ચોરને કાંઈ હળ હુજી નહીં, કઈ બાજુ લાવું શું કરવું, એટલે દરબારને ભેહુને આરે આ ભેહુને હાકી મૂકી દીધી. ચોર ભાગી ગયા જે ચોરી કરવા આવ્યા હતા. ભેહું દરબારના ખાડુમાં આવી એટલે દરબારના જે ખાડુમાં જે ભેહું ચારવા વાળા હતા એણે વિચાર કર્યો કે આવી હારી ભેહું આવી છે, આને જવા ન દેવાય, દરબારની ખબર ન પડવા દેવાય, ઉપર આને વેચી નાખવી જોઈએ, આપણને જે કાંઈ પૈસા મળે એ લઈ લેવાય. આમાં ક્યાં આપણા ખાડુમાં આપણે દરબારનું ખાડું ચારી છે, દરબારને ખબર નથી પડવા દેવી, ના ભેહું આપણે અધરો અધર વેચી નાખવી છે. એમ કરીને ભેહું આવી પણ હજી વેચવાનો વખત નહીં આવેલો એટલે દૂધની ભેહું બધી દોવાય, એમાં આય ભેળી દોવાણી અને એટલી ભેહુંમાં એ દૂધ આવ્યું, એમાંથી દૂધ ખાવામાં આવ્યું અને એ દૂધ તાહળીમાં આવ્યું. એનો ઘૂંટડો ભરી અને ચારણ ઓળખી ગયો તો 2 વર્ષ પહેલા મારી બેનને ત્યાં મેં દૂધ ખાધું હતું ને, મારી બેનની ભેહુંનું એ જ દૂધ અહીં તાહળીમાં આવ્યું છે. આ ઘટના બનેલી. દરબારે તરત હુકમ કર્યો કે જોઈ લ્યો, તપાસ કરો, આ ઘટના બની છે કે આપણા ખાડુમાં એની ભેહું હોય એની બેનની. અહીંયા હજી ચર્ચા થાય ત્યાં વાળે ખબર પડી ગઈ ભેહું રાખવા વાળા કે હવે દરબાર આપણને મારી નાખશે. હવે આ વાત તત ઉપર વહી ગઈ છે. હવે આ ભેહુંને અહીંથી કાઢવી જોઈએ. એ ચારે ભેહુંને વાડામાંથી ખબર ન પડે એમ પસવાડે લઈ જઈ અને મારી બાવળની કાંટમાં દાટી દેવામાં આવેલી. આ સત્ય ઘટનાનો પ્રસંગ બનેલો. ભેહુંને દાટી દીધી. દરબાર લઈ આવે, કીધું કે આમાં ક્યાં છે જોઈ લ્યો, આ તે બધી ભેહું આ અમારી છે, આનું નામ આ છે, આનું નામ આ છે, આ બધી વર્તાય છે. ઓલા ભેહુંના જે માણસો એના હતા એ બધા કહે છે કે અમને ખબર નથી, અમે કોઈ ભેહું ચોરી નથી. અને ચારણ વલખા મારી અને ચોટીલાના પાદરમાં ઘુમરા મારતો તો, દરબાર તારા દરબાર ગઢમાં મારી બેનની ભેહું છે, મારી બેન આહુડા પાડે છે. દરબાર કે પણ હોય તો હું આપી દઉં, આમાં ગોતી લ્યો. અને પછી આખી રાત ચારણ છે એને રાડ્યું પાડી. હવારથી હાંજ સુધી ચારણે ઘુમરા માર્યા અને હાંજ થવાનું ટાણું હું હજી દી હાથમાં નહોતો અને ચારણ ચોટીલાની બજારમાં જઈ અને આખા શરીરની માથે રૂના પોલ બાંધી અને એમાં ઘી અને તેલ નાખી અને ચોટીલાના ચોકમાં ચારણ તેદી ભડકે બેળ્યો તો, ત્રાગું કર્યું તું. ભલા માણસી રબારીની દીકરી પોતાની ધર્મની માનેલ બેન માટે થઈને ચારણ ભડકે બળી ગયો. દરબારગઢમાં ખબર પડી, ક્ષત્રિયાણીઓ આવ્યા, હાથ જોડીને કીધું કાંઈ હરાપ દેતા નહીં, નકર અમારી વાહે કાંઈ રહે નહીં. ચારણનો હરાપ જો લાગી જાય તો અમારું પૂરું થઈ જાય. એણે કીધું કે હું હરાપ તો કાંઈ દેતો નથી, પણ એટલું તો હવે મારાથી કહેવાય જાય છે કે તમારે ત્યાં બાપ છે એનો દીકરાનો જન્મ થાય, દીકરો સમજણો થાય અને બાપના મગજમાં જો ફેર ન પડી જાય તો આ ચારણને સંભાળજો. હમણાં સુધી હાયલું આવતું હતું ચોટીલામાં અને સોનબાઈમાં આપણા મઢડાવાળા, એ સોનબાઈ માને કહેવામાં આવ્યું કે અમારે આ અપૈયો છે, આવું થાય છે તો તમે આ અપૈયો આવી અને ભાંગી દો તો કંઈક થાય. સોનબાઈમાં મઢડાવાળા આવ્યા, કરણાજી ગોલના પાળિયાની પાસે આવીને ઉભા રહ્યા. દરબારો બધા હાર્યા હતા કે અપૈયો ભાંગી જાય, માતાજી આવે એટલે આવું કાંઈ હવે થાય નહીં. સોનબાઈમાંના વખત સુધી આ વાત હાલી આવે. સોનબાઈમાં આવ્યા, પાળિયાની સામે ઉભા રહ્યા, થોડી વાર આંખ બંધ કરી અને તરત આંખ ઉગાડી અને હોનબાઈમાં હાલતા થઈ ગયા. દરબારે કીધું કે માડી અપૈયો ભાંગ્યો કે નહીં? તો કે ના. કેમ? તો કે હું આંખ બંધ કરું છું ને તો ચોટીલાના ચોકમાં મને ભડકે બળતો ચારણ દેખાય છે, આ અપૈયો કોઈથી ભાંગી ન શકાય. ભડકે બળતો ચારણ દેખાય, મારી બેનની ભેહું, મારી બેનની ભેહું. કહેવાનો મારો અર્થ, ચારણ વચન જે આપે, ચારણ જીભાન આપે અને એટલે એની જીભાના ઉપર ક્ષત્રિયો માથા દેતા આવતા હતા જેથી જરૂર પડી તેથી. એની જીભાન જામનગરની ઘટના છે, મેરુબા બાપુની. આપણા મેરુબા બાપુ બેઠા છે, ગુલાબ કુંવરબા બેઠા હતા, જામનગર મહારાણી ગુલાબ કુંવરબા અને મેરુબા બેઠા છે. બધાય ડાયરો આખો બેઠો ને એમાં ધ્રાફા ગામનો એક દરબાર એ પોતે આવ્યો અને આવી અને કીધું કે મારી દુકાળ જેવું વરસ છે, ગાયું બહુ જાજી છે અમારા ગામમાં અને ચારો બહુ થઈ રહ્યો છે, પૂરો થાય એમ નથી, મારી કંઈક મદદ કરો, તમે મહારાણી છો. એટલે મેરુબા બાપુ સામું જોઈને ગુલાબ કુંવરબાઈએ હંતા હતા એમ કીધું, મેરુબા બાપુ તમે તો કવિરાજ છો, કળિયુગ આવી ગયો એવું નથી લાગતું? એક દરબારનો જુવાન થઈ દરબાર થઈ અને એક બાઈ માણસ પાસે માગવા આવ્યો છે,
એક બાઈની પાસે માગવા આવ્યો છે દરબાર થઈને. તમને નથી લાગતો કળિયુગ આવી ગયો? તેથી ગુલાબ કુંવરબા, જામનગરના ગુલાબ કુંવરબા ને મહારાણીને મેરુબા બાપુએ કીધું તું કે બા, તમને ખોટું લાગે તો ભલે, પણ સાંભળો, આ દ્રાફાનો દરબાર જે આવ્યો છે ને, ઈ કોઈ બાઈ માણસ પાસે માગવા નથી આવ્યો. બાયુ તે રસ્તામાં બાયુ તો એને ઘણી હામી મળ્યું હતું, પણ આ તો હાલારની માં પાસે માગવા આવ્યો છે, એટલે તમારે એની મદદ કરવી જોઈએ. ભલા માણસ હાલારની માં પાસે આવ્યો છે. અને પછી ગુલાબ કુંવરબાઈ એની ભૂલ સ્વીકારી અને એને બધી મદદ કરી. આ જીભાન ઉપર થતું હતું દાતારી તત્વ, પણ આપણા શંકરદાન બાપુ, શંકરદાન દેથા, એનો દાખલો છે. એનો છેલ્લો જ્યારે છેલ્લી ઘડી હતી ને એનું મૃત્યુ હતું ને છેલ્લા શ્વાસ ચાલતા હતા, અને એ વખતે એનો જીવ કોઈ રીતે જાય નહીં. દીકરાઓ ને ભગાવાલાએ આવીને કીધું કે તમારો જીવ કેમ જાતો નથી, તમારે કાંઈ ઈચ્છા છે? અને ત્યારે શંકરદાન બાપુ દેથાએ એમ કીધું હતું કે બીજી કાંઈ ઈચ્છા નથી, પણ આપણી જે આ મેન ડેલી છે ને, એ ડેલો બંધ કરાવી નાખો. હું મરી જાઉં એટલે સણાવી દો, બીજે ડેલો પાડજો, આ ડેલો નહીં. એટલું મને વચન આપો તો મારો જીવ જાહેર નકર નહીં જાય. અરે પણ કોતરકામ વાળો આવો ડેલો જૂનો આપણો વર્ષોથી, એ ડેલીને બંધ કરીને બીજી ડેલી બનાવવાનું કારણ એ કે આ શંકરદાન દેથા જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી આ ડેલીએથી જે માંગણહાર માગવા આવે ને, એ કોઈ દી ખાલી હાથે પાછો નથી ગયો. કાલ કોઈ આ ડેલીએથી પાછો જાય તો મારી ડેલી નિહાળો નાખે, એટલે ડેલી બંધ કરી દેજો. આ ચારણ શંકરદાન દેથા. અને ઈ લખી હગે માગણ નો જાય માગવા, અને નકીએ દાતા ના પરાઈ હા પીડા, ઈ સમજે નહીં કોઈ શંકરા. આવા જે તત્વો છે, આવી જે વાતો કાયમના માટે જેણે જાળવી છે, એવી ઉજળી પરંપરાની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. ઘણી બધી વાતો, ઘણો બધો સમય થયો છે. ભાગવતનો ખોળો છે, સવારમાં પાછું બધાને અહીં આવવાનું હોય છે, એટલે વધારે નહીં પણ મઢડાવાળી સોનબાઈ માની એક બે કડી ગાય અને પછી કસુમીના રંગની એકાદ બે કડી હું કરી નાખું. છેલ્લે માને યાદ કરીને ઘણી બધી વાતો લીધી, ઘણી ફરમાઈશો રહી ગઈ હોય તો ફરીવાર બીજો પ્રોગ્રામ વહેલા હેર ક્યાંક આજુબાજુમાં થાય ત્યાં આવજો, ત્યારે અમુક ફરમાઈશો આપણે પૂરી કરીશું. પણ એક બે કડીમાં કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા ચરણે નમે સંસોનલ जल हले जो तू जोग माया धूप दीप चरणे तरे मृतलोक ना हव मानवी, मृतलोक ना हव मानवी, तने हजारों अर्जू करे उतार करता ऊपनी जू तो बता तू हो गया भगवान देवी भेड़ियाली मात सोनल तू मया. चरणे नमे संसार सगलो, चरणे नमे संसार सगलो, देव होमबाई नी दया भगवान देवी भेड़ियाली मात सोनल तू मया भगवान देवी भेड़ियाली मात. આવી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે, પણ આ અમીરાત, આ ખમીરાત, આ જમીર, આ પ્રેમ, આ ભાવ, આ કરુણા, આ આવકાર આપણને મળ્યો ક્યાંથી? છેલ્લે મેઘાણીની બે કડીમાં તો મારી જનની ના, મારી જનની ના, જનની ના, હે મારી જનની ના, મારી જનની ના,
હવે જનની ના હૈયા પોટંકા પીઠો કસુંબી નો એના ધોલા ધામણ કેરી ધારાય કાનો સુંદી નો હો રાજ મને લાગ્યો સુંદી નો પેલા સંસ્કાર માના ઉદર માંથી મળ્યા, પછી ધાવણ માંથી મળ્યા, અને પછી ક્યાંથી મળ્યા? મારી બેલડીના કંઠેલી કરતા હાલરડામાં હોયો કસુંબી નો એની ભીષણ રાત્રિ કેરા પહાડો નીકળાડો જે થોડો સુરીનો ઓ રાજ મને લાગ્યો કસુરીનો રાજ મને લાગ્યો કસુરીનો રાજ મને લાગ્યો કસુરીનો રાજ મને લાગ્યો કસુરીનો ઓ રાજ મને લાગ્યો કસુરીનો રંગ લાગ્યો નમઃ પાર્વતી હર હર